મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે વિજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું 60% પર આવેલું રિઝલ્ટ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમનું સંચાલન વિજાપુર તાલુકાના પ્રમુખ ભરતભાઈ કુકરવાડા તેમજ મહામંત્રી નિલેશભાઈ ગીરીતાના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું। કાર્યક્રમમાં સાબરકાંઠાના 42 ગોળ યોગી સમાજના જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ 282 ગોળ પ્રમુખ ડાયાભાઈ પારસા તથા કડી તાલુકાના રાવળ યોગી સમાજના પ્રમુખ કનુભાઈ માણસા, તાલુકાના રાવળ યોગી સમાજના પ્રમુખ બળદેવભાઈ વિસનગર, તાલુકાના મહામંત્રી, સમસ્ત વિસ્તારના આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી જે ચાવડાની અધ્યક્ષતાએ મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ભોજનના દાતા રાકેશભાઈ ડગાવડિયાએ કાર્યક્રમની શોભા વધારી હતી। વિજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળના મહામંત્રી તરીકે મારું નામ નિલેશભાઈ તારાભાઈ રાવળ ગીરીતાનો વતની છું અને અમારી આખી ટીમ એટલે કે અમારા પ્રમુખ શ્રી માનનીય ભરતભાઈ કુકરવાડા અને અમારી આખી સમગ્ર શિક્ષકની ટીમ અને તાલુકાના પ્રતિનિધિ થઈ અને અમે આ કાર્યક્રમ શિક્ષણનો એટલે કે સમાજને આગળ લાવવા માટે, સમાજનો વિકાસ કરવા માટે, સમાજનું કલ્યાણ થાય અને છોકરોની પ્રગતિ થાય એના માટે સારામાં સારી આ વ્યવસ્થાનો પ્રોગ્રામ કરેલો છે। આજના જે બાળકો છે એ 181 બાળકોને બી ઇનામ વિતરણ કરેલા છે અને એમની સાથે એમના વાલીઓ પણ અહીંયા સાથે જોડાયેલા છે। નવ ધોરણથી મોડી અને 12મા ધોરણ સુધીનો અહીંયા પ્રોગ્રામ રાખેલો છે અને એના ટકા 60% ઉપર બધા વિદ્યાર્થીઓને અમે લીધેલા છે। ગુજરાત રાજ્ય રાવળ વિકાસ મંડળ આજે વિજાપુર તાલુકા રાવળ વિકાસ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। આ પ્રસંગમાં હમણાં જ અમારી વચ્ચેથી આ વિસ્તારના એટલે કે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભામાં જે નેતૃત્વ કરે છે એવા ડૉક્ટર શ્રી જે ચાવડા સાહેબ પણ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમારી વચ્ચે આવ્યા હતા। સાથે અમારા સમાજના જુદા જુદા તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ, અમારા 282 ગોળના પ્રમુખશ્રી અને વિજાપુર તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના સૌ આગેવાનો અને વડીલો પધાર્યા છે। આ પ્રોગ્રામથી અમે સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે જે સમાજોએ શિક્ષણ મેળવ્યું છે એ સમાજોની પ્રગતિ થઈ છે તો આપણા સમાજને પણ અન્ય સમાજની હરોળમાં આગળ વધવું હશે તો એકમાત્ર રસ્તો શિક્ષણ છે અને શિક્ષણ થકી તમારા ઘરનું, સમાજનું અને દેશનું પ્રગતિ કરી શકીએ આપણે એવું પણ એક વાત મેં સમાજ વચ્ચે મૂકી છે। સમાજને સમાજના પ્રમુખ તરીકે એક વિનંતી પણ કરી છે કે આ સમાજમાંથી વ્યસન અને ફેશન એ દૂર કરો અને જે પણ બચત થાય એમાંથી તમારા દીકરા અને દીકરીને ભણાવો। થોડું જોરથી બોલજો। આજે જે અમે કાર્યક્રમ કર્યો છે એ અમારા સમાજના દરેક વડીલો મિત્રોના સહકારથી કરેલો છે। આજે જે 181 વિદ્યાર્થી તારલાઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને અમે અમારા સમાજનો એક મેસેજ એવો આપવા માગીએ છીએ કે શિક્ષણ દ્વારાથી અમે આગળ આવી શકીએ એવો અમારા પાસે કોઈ મૂડી રોકાણ તો છે નહીં એટલે અમે દરેક વિદ્યાર્થીઓને દરેક માતાઓને એક મેસેજ આપીએ છીએ તાલુકા લેવલથી કે ભાઈ શિક્ષણ એ જ અમારો ઉદ્ધાર છે, શિક્ષણ હશે તો અમે આગળ આવીશું, બાકી અમારો સમાજ આગળ આવે અમે દરેક તાલુકા જિલ્લાઓ અને દરેક મંડળોને અમારા તરફથી મેસેજ છે કે દરેક તાલુકે આવા પ્રોગ્રામો કરો અને આવા વડીલો આગેવાનોની હાજરીમાં પ્રોગ્રામ કરો અને અમારા ગુજરાત રાજ્ય રાવળ વિકાસ મંડળના દેવેન્દ્રભાઈ અમારા આગેવાન છે, એમના હાથ નીચે અમે કામ કરી રહ્યા છીએ અને આ પ્રોગ્રામ પણ એમના લેવલથી અમે કરી રહ્યા છીએ અને અમારા આખા ગુજરાત રાજ્ય લેવલે એમનો સાથ સહકાર અમને મળી રહે છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।